આ ધોળાની, આ મુંજાની, પછી આ ભેની, પછી આ પાડીની નાની ફુમકની, આ તો મેસ. હેલો તો ફેમિલી, કેમ છો બધા મજામાં છે ને? હું મજામાં છું. હર મહાદેવ જય માતાજી છે અને બધાને ગુડ મોર્નિંગ. દીવગીન પછી 10 વાગી જશે. બ્લોક મોડો ચાલુ કર્યો છે. ત્રીજું છે મોડું. એ ગુજરાત હશે બધા સ્વાગત છે બધાને તમારું. આપણે વાડવાના છે ડોડા. જો આપણા ડોડા આવા છે મસ્ત મજાના. એટલે હવે મુહૂર્ત કરવાનું છે. મુહૂર્ત કર્યું નથી. અત્યારે લગી ખડ ને વાડિયાને હેઠાપડા બહુ હતું એટલે સારતા હતા. પછી આ સાખી જાય પછી ખાય નહીં. એમ તો અહીંયા એક ડોડાને વાડીઓ તો સારી દીધો છે. હવે આ વાડીઓ ચાલુ કરવાનો છે આપણે. પહેલાં એમના બીજી વાડવાની છે આપણે. પેલી એટલે એક મૂકીને પેલા ઉપર લઈ છે, એક મૂકીને એક જ વાવેલી. એમાં ત્યાં એક મૂકીને પછી એક વાડ લઈ, પછી પાછી એક મૂકીને પાછી એમ વાડવાની છે. એ વાડવાનો મારો ખેતરમાં એનું ઘરે કામ કરે છે. ને આ છે રાંધેર સેટ. રાંધેર સેટને બધાને હાર્દિક શુભકામના. તો આવી રીતે છે. તમે શું શું રાંધો છો હું તમને આગળ મારે રાંધચી બતાવી. તમે શું શું રાંધો છો એ કોમેન્ટમાં લખી નાખજો. ખોલો નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો. સપોર્ટ આપતા રહીએ એટલો તમારો ભાઈ ગણીને. તો આગળ સરસ વધતા રહીએ આપણે. કડીક બનાવી રહ્યો હું વાઢી લઉં ડોડા. આપણે ફાઇનલી વાઢી લીધા છે. તડીકે ફૂલ છે. પલ્લી ગયો છું આખો. મારા પપ્પા વેવે છે, વેવાના મારે નથી. અડધી વાર વાઢવા નથી, અડધી વાર હોય વાઢી લીધી છે. જો ડોડા જામી જાય એમ છે, ભેગા એમ થાય છે. એટલે બસ હવે પૂરું કરી દેવાનું છે. જો વેવે છે. હે એ તો ભરતો આવું એક બધું ભરતો જાય ને બીજું મારા પપ્પા વેઈ નાખશે. જો સોડો ભાંગીને ડોડો પીડો એમ ચારો ભાંગી ગયો. આવી રીતે કપાસની મોલ આવો છે. મકાઈ કી ડોડા કી બંને કી. હું જો આખો પર લઈ ગયો દેખાતો છે. આમાં ઈડ છે, એમાં દવા છાંટવી છે. હાલમાં ઠંડુ વાતાવરણ થાય તો સટા એમ છે ને કરતો કંઈ સટા એમ છે ને ગરમી તો એવી છે બીજી રાતની. તો આવી રીતે છે ખેડૂતના બે. તમે ખેતી કરતા હોય તમને ખબર જ હોય. ન ખેતી કરતો હોય એને જો આવી રીતે થાય ખેતી કરવી. એટલે તો હું એક બાદ ભરતો હતો. અમે વ્યા છીએ ભીંડો સોપ્પા. ભીંડો સોપ્પાનો છે તારા ભાઈ. માછ છે રાંધણ છે એટલે ભીંડો સોપ્પાનો છે. આમાં સોપ્પાનો છે. એક કાકડી સોંપાઈ ગઈ છે, એક કાકડી બાકી છે. એટલે આગળ સોંપાઈ ગઈ છે. ભીંડો આજ છે રાંધણ સાઈડ ને 14 તારીખ 8મો મહિનો 2025. હું મુહૂર્ત કર્યું છે શાળામાં. કેવોક પડે કેવોક નહીં, ભાવમાં કેવોક આવે હું સોંપી છે ને કે જો ના તો ઉનાળો સોંપેલો છે આપણે. આજે એટલું પૂડું ખાલી નાખીએ ખતરો કરી. આમ બે છે થોડું હેલો ના કાઢી ગયું નહીં ખીરામાં તો થોડું નહીં. તો આવી રીતે છે. અત્યારે ભાવમાં સારું છે. પછી તો આગળ જતા શું થાય કોને ખબર. આના વિશે ગુવાર સોંપવાનો છે. બે બાજુ પાળે, એક વળે આ પાળે, એક વળે આ પાળે. વચ્ચે ગુવાર નાખવાનો છે. એ ખાલી ભીંડો સોંપી રહ્યા. આમાં દૂધ બંધ સોંપે છે. કેટલા વાળા છો બોલી વેત ના કે વેટને હવે નાખે છે. તો વેઠું રાખ્યો પાળાથી સારું મોટું છે. તો આપણે આથી નવું હર્યું લઈ લઈ. એટલે બે બેન અમે લઈ લીધા છે. તો આપણે અહીંયા લઈ લઈ માટે લેવા રહ્યા છે. મારા માયા મને લેવા રહ્યા છે આગળ છે ને ખરી. મિત્રો જો આ રાંધણ સેટ છે એટલે જો રાંધવાનું કામકાજ ચાલુ છે. રોટલી વણાય છે, નલીબેન વણાય છે, હાજબેન લોટ બાંધે છે. આ ગળી ફેરી છે. કરે છે ઓલી તીખી બાંધે તીખી છે. જો વણાય છે ગળીની 2-3 રોટલી બાકી છે ખાલી. મારમાં બાલ રોટલી ચડાવી જાય તમે બળી જાય.
આમાં મારો તાપ ઓલી વહી ગયા. આ ફૂલીની, હમ પછી આ ધોળાની, આ મુંજાની, પછી આ ભેની, હમ પછી આ પાડીની નાની ફુમકની, આ મેસલની, હમ પછી આ છે દાની, હમ ને આ છે બોલું ને ગલુની. હમ તો કેમ એક વધી? નવ ને નવ છે. હા, એક ગલુની આ છે. એક ગલું ને આવે નવ થાય ને ત્રણ ને ત્રણ બરોબર થાય. આવા નાનકી ફૂલી હા છે અમારી હાટું. મિની હો બાકી નામ પાડીને કે ફૂલી કોણ છે? ફૂલી એટલે મિની હાટું. મિની આટું માલ છે બધા માલ હાટું કે આ બધી અમારી. એ અમાર બે ભૂડાની યાર બે બરોબર ખાવાનું છે. કોઈ દેવાની નહીં. અમારા ગામમાં બીજું કોઈ તીખું ગીળું ઓછું ખાય. વધારે અમારે જ ખાવાનું, દિયાલને ખાવાનું હોય. કાનભાઈ છે ને એટલે એને તીખી ખાવાનું હોય. એ બી ગયો તો સુરતમાં ઓલી પાટલો એમ મારો રોટલી એક શેડવો બાળી દો ને અમે પાટલો પાટલો ધક્કો મારે ને હું શેડવી નાખવા રોટલી આમ બળી ગઈ કે કહેવાય નહીં. બેસી ગયો દાસકો બાજી દે મારમાં આવી ગયા માટા મારવા તો હું ઘડીક શેડવી નાખું બે ચાર સેવી તેલ નાખ. મારા માં જાય પોરો ખાવા. મને ચડાવતા તો આવડે છે ને આવડતું એવું નથી. તમને બતાવો કેમ ચડવું એ જો પહેલાં તેલ નાખી દેવાનું. એ કાશી એ બાએ કરેલી છે. હવે તેલ નાખી છે હું પહેલાં રોટલી નાખી દઉં પછી બતાવું તમને. આખમાં રોટલી લઈ લીધી છે પછી હું નાખી દઉં. હું કઈ નહીં એમ કાળું કાળું છે એ તેલ નાખી દેવાનું. એ આપણે મને બહુ ફાવતું ને ફાવે છે પણ ઓછું ફાવે. તેલ નાખી દેવાનું બસ આમ નાખી દાસ પગે હાર દીધો ઘડીકમાં તાપ વધી ગયો છે. તો આવી રીતે બધી સડી નાખીએ લાલ ને તીખી બધી. પછી પાછા તમને બતાવું દેશી ચૂલા ગેસ બેગની. તો સડવું છે ધીમે ધીમે. ઓલી સડી નાખું મારા માં પોરો ખાવી જશે તો હું કહે સડી નાખું. પછી પાછા તમને આગળ બતાવું તખીને બધી ગીળી ને મારે હવે તાપ થઈ જશે ફૂલ. લોઢી થઈ જશે બહુ ગરમ. હવે રોટલી બધી સડવા આવી છે. હવે 4-5 રોટલી રહી છે બતાવું. સડી છે બેન 5 રોટલી રહી છે. બધા ઉલપલ ગળી છે એમ પર તીખી છે. મારા માં ગોઠવે છે હરખી ગળી તીખીમાં ફેરફાર પડે છે. અહીંથી આ ગળી આ તીખી હા તીખી ભેગી ગઈ. તો 5 રોટલી છોડવાની છે. આપણે જમવા બેસવાનું છે. ખીર બનાવેલી હજી તો હુખડીને એવું બનાવવાના છે. તમે હું બનાવે કોને ખબર. હવે આપણે બહુ આગળ જ બતાવું. આપણે એડ કરવાનું છે ને આપણે જો કરશે તો આપણે એડ કરવાનું છે. તમે શું શું રાંધ્યું છે મને કોમેન્ટમાં કહેજો. કાલે હાથેમ છે એટલે આ ચૂલા ઠારવા પડે એટલે રાંધવું પડે એવું બધું પહેલેથી બધું હાલ્યું આવે છે. એટલે રાંધે છે તેને એટલે ચૂલા આગળ ઠારી દેવાના છે. રાતે ચિત્રામાં આવે એમ કહે છે ગરમ ન રાખવાના. રાતે 12 વાગ્યા પહેલાં ઠારી દેવાના. એ પેલા ઠરી ગયેલો 12 વાગ્યા છે તો એમાં આટો મારો આવે છે એને દાસ ન બેસે દાસકો ન બેસે એ માટે બધું શેર કરે છે. રાંધી નાખ્યું છે કપડું બધું ને હવે આગળ સુલા ઠારી દે. કંઈક ટેબલીમાં કંઈક કરવાનું બાકી છે એ કરી નાખે પછી ઠારી સુઈ જાઉં. પછી તમે આવે આટો મારી લઈ જાય તકલીફ ન આવી જવું. તો રાંધામાં શું શું બનાવ્યું છે કોમેન્ટ કરી દેજો. અમે તો કંઈક ખોખડી એવું બનાવવાના છે આગળ એ હું તમને નહીં બતાવું. તો આ વ્લોગ તો આવે તેટલું જ છે ને આખો વ્લોગ લેજો. નવો સબસ્ક્રાઈબ કરી લેજો ને આવતા વ્લોગમાં પાછા મળ્યા. બાય બાય ટાટા.